રાજકોટ તરફ જતા હાઈવે પર જ્યારે નાની મોલડી નજીક આવેલી પવનપુત્ર હોટલ સામે તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી। વિવિધ વિભાગોની સંયુક્ત કાર્યવાહીમાં હોટલને જમીનદોસ્ત કરવામાં આવી। થોડા દિવસો અગાઉ ગાંધીનગરની સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે જ્યારે હોટલ પર દરોડો પાડી ગેરકાયદેસર રીતે સંગ્રહ કરાયેલા કેમિકલ અને અન્ય જ્વલનશીલ પદાર્થોનો જથ્થો ઝડપી પાડ્યો। તપાસ દરમિયાન હોટલમાં નિયમો વિરુદ્ધ પ્રવૃત્તિઓ થતી હોવાની વિગતો સામે આવી અને આ મામલે પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ પીજીવીસીએલ, સ્થાનિક વહીવટીતંત્ર અને અન્ય સંબંધિત વિભાગોએ સંયુક્ત કાર્યવાહી હાથ ધરી હતી। કાર્યવાહી દરમિયાન હોટલમાં ગેરકાયદેસર વીજ જોડાણ પણ મળી આવ્યું હોવાનું જાણવા મળ્યું છે। ચોટીલા તાલુકાના નાની મોલડી જે ગામ છે આની સીમના અંદર એક પવનપુત્ર કરીને એક હોટલ છે અને આ હોટલ ઉપર જે ગેરકાયદેસર કેમિકલ કટિંગના અને બધા જે ધંધા થઈ રહ્યા છે આની ટોટલ 2 FIR જે છે એ દર્જ હતી અને આમે ભૂપતભાઈ બાવકુભાઈ પટગીર જે છે આ જગ્યાના હોટલના જે માલિક છે અને ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંકળાયેલ માણસ છે અને પોતાના જે હોટલ છે આ ઉપર ઘણા બધા ગેરકાયદેસર ધંધા કરાવતા હોય છે અને પીજીવીસીએલની ટીમ પણ સાથે રાખીને અને આને હોટલ ચેક કરતા 2 વખત આના હોટલ ઉપર ગેરકાયદેસર વીજળીનો કનેક્શન પણ જોડાણ મળ્યો છે। આ જે હોટલ છે ઓ ગેરકાયદેસર ધંધા અહીંયા થવાના કારણે આ હોટલનો ડિમોલિશન પીજીવીસીએલ અને લોકલ જે પ્રશાસન છે આને સાથે રાખીને અને પોલીસ દ્વારા આપણે કરવામાં આવેલ છે અને જે તમામ હોટલની જે જગ્યા છે આને અત્યારે ખુલ્લી કરવામાં દેવી આવી છે અને જેસીબી સાથે મળીને અને આને પાડી નાખ્યું છે હોટલને। ટોટલ જે જગ્યા છે લગભગ 8000 જે ચોરસ મીટરના આસપાસની જે જગ્યા છે આ અત્યારે ખાલી કરી છે અને જે ભૂપત બાવકુભાઈ પટગીર છે એ અત્યારે ફરાર છે અને અત્યારે જે કેમિકલ કટિંગનો જે ગુનો દાખલ થયો છે આનો પણ આરોપી છે। આથી પહેલા પણ આના ઉપર એક ગુનો જે છે ઓ દર્જ છે અને પીજીવીસીએલની ટીમ દ્વારા પણ આને 80000 નો જે છે ઓ દંડ વીજળી ચોરીનો અત્યારે આપવામાં આવ્યો છે। કેટલા લોકો આમાં સંડોવાયેલા છે સર? જે હોટલનો માલિક છે ઓ ભૂપતભાઈ પટગીર છે, મેન મુખ્ય માલિક છે અને આનો બીજા માણસને જે હોટલ છે ઓ કિરાયે આપેલો છે અને આ હોટલમાં 2 વખત જે છે પોલીસ દ્વારા એવી કાર્યવાહી કરવામાં આવેલ છે અને લંબે સમયથી અત્યારે ઘણી બધી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અમારે ધ્યાનમાં આવતા આ હોટલને